Hello everyone. In this video lecture, we are going to understand the sum of EPS while issuing or while changing their capital structure. What effect will come to the EPS? We are going to understand in this lecture. So let's start it. Question is like that. Sum number 3 આપણે કરવા જઈ રહ્યા છે. Question is like that. Following particulars are available from books of Rajdeep Limited. Profit for equity shareholder for the year ending on 31st March 2017 is rupees 1,60,000. એટલે કે ભાઈ તમને 2017 એટલે કે 16-17 નો પ્રોફિટ તમને આપ્યું છે 1,60,000. 1/4/2016 થી લઈ 31st March 2017 સુધી તમને પ્રોફિટ આપ્યો છે 1,60,000. Balance of equity share each of rupees 10 fully paid up on 31st March 2017 80,000 shares આપ્યા છે. એટલે કે 16-17 માં તમને નંબર ઓફ શેર 80,000 આપ્યા છે અને 2016-17 નો પ્રોફિટ 1,60,000 આપ્યું છે. ઓકે, આ બી જે તમને ઇન્ફોર્મેશન આપી છે એના ઉપરથી આપણે ગોતશું EPS ઓફ 2016-17 ના યરનો કે ભાઈ 2016-17 ના બેલેન્સ શીટમાં 80,000 શેર્સ હતા અને એ દરમિયાન એ વર્ષમાં 1,60,000 રૂપીસ પ્રોફિટ થયો છે. વાઇલ આપણા EPS ની ફોર્મ્યુલા શું છે કે ભાઈ ટોટલ પ્રોફિટ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ. એ આપણે 2016-17 માટે ગોતી લેશું. હવે શું થયું 17-18 નો જે યર સ્ટાર્ટ થયું એમાં શું ચેન્જ આવ્યું એ આપણે જોશું. હવે તો તમને પહેલા શું કીધું છે સ્ટાર્ટિંગમાં પ્રોફિટ for equity share holder for the year ending on 31st March 2018 એટલે કે 17-18 નો તમને પ્રોફિટ આપ્યો છે 2,40,000 રૂપીસ. અને હવે એ લોકો કેપિટલ સ્ટ્રક્ચરમાં ચેન્જ કર્યું. શું કર્યું? on 1/12/2017 means a December 1st ના company has given a one bonus share against two equity share. એટલે નંબર ઓફ ઇક્વિટી શેર આપણે એવું કહી શકીએ કે વૈધા એ લોકોએ બોનસ શેર ઇસ્યુ કર્યું છે 17-18 ના યરમાં. તો એ દરમિયાન 17-18 ના યરમાં આપણને શું EPS માં ચેન્જ આવશે એ આપણે સમજવાનું છે. કેલ્ક્યુલેટ EPS એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ સોલ્યુશન. શું થશે સોલ્યુશન આપણે જોઈએ. ચાલો, તો સૌથી પહેલા એ લોકોએ 16-17 ની ઇન્ફોર્મેશન આપી છે. એ ઇન્ફોર્મેશનને ધ્યાનમાં રાખીને આપણે એ યરનું પહેલા EPS ગોતી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કેલ્ક્યુલેટ કરશું અહીંયા EPS કયા યર માટેનું કેલ્ક્યુલેટ કરશું 2016-17 માટેનું. લેટ્સ સ્ટાર્ટ ઇટ. ટ્રેડિશનલ EPS for the year 2016-17. તો સિમ્પલ આપણી ફોર્મ્યુલા શું કહે છે? ટોટલ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. નંબર ઓફ ઇક્વિટી શેર્સ. ઓકે, તમને 2016-17 નો પ્રોફિટ કેટલો આપ્યો છે આપણે ઉપર સ્ક્રોલ કરીને ચેક કરી લઈએ. હાઉ મચ ટોટલ નંબર ઓફ પ્રોફિટ ઇઝ ગિવન ફોર 2016-17? યસ, 1,60,000 rupees they have given the profit. 1,60,000 rupees. and number of share કેટલા આપ્યા છે એ લોકોએ 80,000 આપ્યા છે આપણને. યસ, so we can find out the EPS for 2016-17. Profit is given 1,60,000 rupees and divide by 80,000 shares. So કેટલું પ્રોફિટ આવશે એટલે કે સોરી કેટલું EPS આવશે? EPS per share 2 rupees. How much EPS will come? 2 rupees per share EPS will come. Okay, આ મળ્યું આપણને 2016-17. હવે કંપનીએ શું ઇસ્યુ કર્યું? નાવ
on 1/12/2017, company issue one bonus share against કેટલા equity share છે? 2. ઓકે, સો કેપિટલ આપણું વધશે અહીંયા, એટલે કે 17-18ના યરમાં આપણું કેપિટલ અહીંયા ઇન્ક્રીઝ થાય છે, ઇક્વિટી શેર કેપિટલ સ્ટ્રક્ચરમાં ચેન્જ થાય છે. સો લેટ્સ ઇટ કે કેટલા નવા શેર ઇસ્યુ કર્યા છે આપણે જોઈએ. તો અહીંયા આપણે લખશું ઇક્વિટી શેર અને સામે લખશું આપણે ઇક્વિટી બોનસ શેર. રેશિયો શું આપ્યો છે કે ભાઈ 2 ઇક્વિટી શેર હોય તો કંપની 1 બોનસ શેર ઇસ્યુ કરે છે. ઓકે, હાલમાં અત્યારે કેટલા ઇક્વિટી શેર છે તો કે 16-17ના નંબર ઓફ ઇક્વિટી શેર તમને 80,000 આપ્યા છે. 80,000 આપણને આપ્યા તો એના ઉપરથી આપણે જોશું કે કેટલા નવા શેર ઇસ્યુ કરે છે. ઓકે, ધ નંબર ઓફ બોનસ શેર વિલ ઇસ્યુ ઇઝ 40,000. 40,000 ઇક્વિટી બોનસ શેર આપણે ઇસ્યુ કરશું ક્યારે? ઓન 1st December 2017. ઓકે, તો ટોટલ નંબર ઓફ શેર કેટલા થઈ જશે હવે? ટોટલ નંબર ઓફ શેર 80,000 હતા પ્લસ નવા ઇસ્યુ કર્યા આપણે 40,000 બોનસ. સો વી વિલ કેલ્ક્યુલેટ ધ EPS ઓન ટોટલ 1,20,000 શેર. કેટલા ઉપર EPS કેલ્ક્યુલેટ કરશું? 1,20,000 શેર. ઓકે, નાઉ EPS for the year 2017-18, એટલે કે 2017-18 નો આપણે EPS કેલ્ક્યુલેટ કરીએ આફ્ટર બોનસ ઇસ્યુ. શું અફેક્ટ આવે છે એ જ આપણે સમજવાનું છે અહીંયા. પ્રોફિટ કેટલું આપ્યું? લેટ્સ ચેક ઇટ. સ્ક્રોલ કરીને ચેક કરી લઈએ આપણે કે 17-18 નો પ્રોફિટ કેટલો આપ્યો, એટલે કે 2018માં જ્યારે આપણું ફિનાન્શિયલ યર પૂરું થાય ત્યારે કંપનીએ પ્રોફિટ કેટલું અર્ન કર્યું? યસ, યુ કેન સી ઇટ હિયર. 2,40,000 rupees profit is made by a company in 2017-18. અને 2017-18માં એનું ટોટલ ઇક્વિટી કેટલું થયું આપણે કેલ્ક્યુલેટ કર્યું છે. 16-17માં 80,000 શેર હતા. હવે જ્યારે 1/4/2017ના આપણું યર સ્ટાર્ટ થયું અને એ યરમાં કંપનીએ બોનસ ઇસ્યુ કર્યા, એટલે 17-18માં 80,000 શેર હતા પ્લસ 40,000 બોનસ આપણે ઇસ્યુ કર્યા, એટલે 1,20,000 શેર્સ હવે આપણા આગળ છે 17-18માં. પ્રોફિટ 2,40,000 છે. ઓકે, 2,40,000 rupees divide by 1,20,000 shares. So EPS કેટલું આવશે? Once again EPS will come. How much EPS will come? 2 rupees. How much? 2 rupees. Okay, so no change is seen in the EPS of 2016-17 અને 2017-18. જોઈ શકો છો 2016-17માં આપણું EPS કેટલું છે? 2 rupees છે. યસ, આઈ રહ્યું. એન્ડ 2017-18માં પણ કેટલું મળ્યું? 2 rupees. બટ સી હિયર, આ તો થયું 2017-18માં નંબર ઓફ શેર ઇન્ક્રીઝ કરવાથી આપણું EPS અત્યારે અનચેન્જ રહ્યું. બટ આ જ અફેક્ટ જે છે બોનસ વાળી એ આપણે 2016-17 ને કમ્પેર કરીએ તો શું ચેન્જ આવે છે? લેટ્સ ચેક ઇટ. જો શું કરું છું, જસ્ટ સી ઇટ હિયર. ઓલું 16-17 નું EPS હતું એ ટ્રેડિશનલ. આ EPS કયું છે? EPS અકોર્ડિંગ ટુ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 છે. હવે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 પ્રમાણે જ આપણે EPS 2016-17 નું કરીએ તો EPS અકોર્ડિંગ ટુ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 for the year
2016-17 ઓકે પ્રોફિટ કેટલું હતું 2016-17 માં તો કે 1,60,000 હતું પ્રોફિટ બટ આ બોનસ શેરની અફેક્ટ આપણે ત્યાં પણ જો બતાવી દઈએ ત્યાં એટલે કે ફોર એક્ઝામ્પલ કંપનીએ 2016-17 માં જો ચેન્જ કર્યું હોત કેપિટલ સ્ટ્રક્ચર તો શું આવત અફેક્ટ જો લેટ્સ સી આપણે અહીંયા જે લોકોના કેટલા શેર કન્સિડર કરી લઈએ 80 હતા ને એ જ યરમાં જો કંપનીએ બોનસ ઇસ્યુ કર્યો હોત 40 તો 1,20,000 એ જ યરમાં શેર થઈ જાય તો કેટલું આવે છે અહીંયા ડિવાઈડ કરીએ તો 1.3333 રૂપીઝ આવે છે પર શેર સી આઈ એમ રિપીટિંગ અગેન 2016-17 નું ટ્રેડિશનલ ઈપીએસ જોઈ શકો છો કેટલું આવ્યું છે તમે આઈ એમ હાઇલાઇટિંગ ઇન ધ સ્ક્રીન yes 2016-17 નું ટ્રેડિશનલ EPS 2 rupees but company is issuing bonus share in 2017 okay તો બી 2 rupees આવ્યું but કહેવાનો મીનિંગ એ છે કે ભાઈ જો આને આ બોનસ શેરની અફેક્ટ કંપની 16-17 ના યરમાં બતાવે તો શું ચેન્જ આવત તો એ આપણે નીચે કેલ્ક્યુલેટ કર્યું છે કે 2016-17 નું EPS માં જો બોનસ શેર આપી દીધું હોત તો અહીંયા 120 શેર થઈ જાય 16-17 માં અને પ્રોફિટ તો 16-17 માં કેટલું હતું 1,60,000 rupees હતું so EPS according to accounting standard 20 for year 2016-17 પ્રમાણે 1.33 અને 17-18 નું કેટલું આવ્યું 2 rupees so EPS for the year 2017-18 is a high શું કામે હાઈ છે because 2017-18 માં આપણો પ્રોફિટ પણ કેવું છે હાઈ છે 2,40,000 rupees clear we have compared the EPS with the 2016-17 and with the year 2017-18 compare એટલે કરી શકવાનું કે ભાઈ જ્યારે નંબર ઓફ શેર જો સેમ હોત તો EPS કેમાં વધારે છે ને એ જ આપણે અહીંયા જોવાનું હતું સો મારે 2016-17 માં નંબર ઓફ શેર સેમ કરવા માટે મેં એવું વિચાર્યું કે ભાઈ આ 16-17 માં જો બોનસ આપ્યું હોત તો 1.33 આવત જો 17-18 માં બોનસ આવે તો 2 રૂપીઝ આવે ઇન શોર્ટ બોનસ ડિક્લેર કરવાથી આપણા EPSમાં શું ચેન્જ આવે છે એ આજના આપણે સેશનમાં સમજવાનું હતું કે ઇફ કંપની ઇઝ ઇશ્યુઇંગ બોનસ ઇન 2016-17 the EPS will be given to shareholder is 1.33 but if company is issuing bonus in 2017-18 the EPS for shareholder will be remain 2 rupees okay thank you for watching my video thank you so much